નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, જો સફેદ ચમકીલા દાંત હોય તો આપણી પર્સનાલિટી કંઈ અલગ જ રહે છે. પરંતુ જો દાંત તમારા થોડા પણ પીળા હોય તો આપણને હસતા સમયે પણ શરમ અનુભવાય છે, સંકોચ થતો હોય છે. હવે જ્યારે આપણે આપણી સ્માઇલ આપતા હોઈએ અને જો દાંત સફેદ ચમકીલા હોઈએ તો સુંદરતામાં વધારો પણ થાય છે. પરંતુ ઘણીવાર આપણે ઘણી બધી કાળજી રાખીએ છીએ તો પણ દાંત મોતીની જેમ નથી ચમકતા, થોડા પીળાશ થવાની શરૂઆત થઈ જાય છે. હવે આવામાં આપણે જો અમુક પ્રયોગ કરીએ અથવા અમુક ટિપ્સનો ઉપયોગ કરીએ તો આવી સમસ્યામાંથી બહાર આવી શકીએ. તો દાંતની નિયમિતપણે સફાઈ કરવી જ જોઈએ. જો તમે દાંતની નિયમિતપણે સફાઈ નથી કરતા તો તમારી દાંતની સમસ્યા તમને સતાવી શકે એમ છે. ઘણીવાર દાંતના પીળું પડવું એ ખૂબ મોટી સમસ્યા છે. હવે આવું થાય એટલે બાદમાં ઘણા બધા લોકો ટ્રીટમેન્ટ પણ કરાવતા હોય છે, તબીબી સલાહ પણ લેતા હોય છે. જો તમારા દાંત પણ પીળા થઈ ગયા છે અને તમને આવા દાંત નથી ગમતા તો તમે આ સરળ ટિપ્સ અજમાવી શકો. જો તમે પણ દાંત પીળા થવાની સમસ્યાથી પરેશાન થઈ ગયા છો તો એક એવો છોડ છે જેના પાન ચાવવાથી તમારા દાંત દૂધની જેમ ચમકી શકે છે. હવે આવો કયો છોડ હશે? દર્શક મિત્રો, આ છોડ એટલે કે તુલસી વિશે અમે તમને જણાવી રહ્યા છે. ભારત દેશની અંદર તુલસીજીની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત તુલસીજીના ઔષધીય ગુણો પણ ખૂબ રહેલા છે. હવે તુલસીમાં કેટલાક એન્ટીઓક્સિડન્ટ્સ છે જે તમને પાયોરિયા અથવા અન્ય મોઢાની સમસ્યાઓથી રાહત આપવા માટે રામબાણ ઇલાજથી ઓછા નથી. હવે જો તમે પણ દાંતની પરેશાનીથી પીડાઈ રહ્યા છો તો તમે તુલસીના 2 પાન ચાવી શકો. થોડા દિવસો પછી તમારા દાંત દૂધની જેમ ચમકવા લાગશે. હવે આ સિવાય તમે અન્ય રીતે પણ એનો ઉપયોગ કરી શકો. તુલસીના કેટલાક પાનને તમારે બારીક પીસી લેવાના છે. હવે તુલસીના પાનને બારીક પીસી લેશો એટલે પાવડર ફોર્મમાં થઈ જશે. આ જ પાવડરથી તમારે તમારા દાંતને સાફ કરવાના છે. આ પ્રયોગ કર્યા પછી તમારા દાંતની પીળાશ ધીરે ધીરે દૂર થવા લાગશે. જો તમે આવો પાવડર બનાવવા નથી ઈચ્છી રહ્યા તો તમે લીમડાના પાન પણ ચાવી શકો, કારણ કે લીમડામાં પણ શક્તિશાળી એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે જે મૌખિક સ્વાસ્થ્યને સુધારે છે. આના સિવાય દાડમના પાંદડા, દાડમના પાન પણ પીળા દાંતથી છુટકારો અપાવે છે. તમારે તેના પાંદડાને કાળા મરી સાથે ચાવી જવાના છે. તો દર્શક મિત્રો, આ એવા નાના નાના નુસ્ખા છે જેના તમે અજમાવી શકો છો. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.